હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવી રહ્યા છીએ પાપડી વાલોળનું શાક. તમે જોઈ શકો છો આની ગ્રેવી પણ કેટલી થીક બની છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી બને છે. આ રીતે જરૂર ઘરે એકવાર ટ્રાય કરવું. તેના માટે સૌપ્રથમ આપણે ચટણી બનાવીએ. થોડું લસણ અને મરચું બંનેને મિક્સ કરીને આપણે ચટણી બનાવી દઈશું. ત્યારબાદ એમાં થોડું જીરું એડ કરીને એને પણ આપણે મિક્સ કરી લઈશું. આનાથી સ્વાદ સારો આવે છે. આવી રીતે ચટણી આપણી રેડી થઈ ગઈ છે. તો હવે મેં અહીંયા થોડું વાલોળ, બટાકા, રીંગણ અને ઝીણા ટામેટાને કટ કરી લીધા છે. તમે તમારા હિસાબે ક્વોન્ટિટી જેટલી ખાવાની રાખવાની હોય એ હિસાબે કટ કરીને નાખી શકો છો. તો અહીંયા એક પેનમાં તેલ ગરમ થઈ ગયું છે. તેમાં પહેલાં રાઈ, જીરું બંને પાકે ત્યાં સુધી આપણે ચડવા દઈશું. સરખી રીતે પાકે ત્યારબાદ જ આપણે બીજી શાકભાજી નાખવાની છે. તો આ જો આ રીતે આપણું ચડી ગયા છે રાઈ જીરું, તો ત્યારબાદ આપણે એમાં પાપડી એડ કરીશું. ત્યારબાદ એમાં થોડા રીંગણ કટ કર્યા છે. આ તમે રીંગણ બટેકા ઓપ્શન્સમાં લઈ શકો છો. ત્યારબાદ બટાકાને એડ કરવાના છે અને ત્યારબાદ ટમેટાને એક સાથે નાખીને આપણે મિક્સ કરીને થોડી વાર ચડવા દઈશું. ત્યારબાદ મેં રામદેવની હિંગ નાખી છે. તમે જુઓ છો બધા જ વિડીયોમાં હિંગ નાખું છું. આ હિંગ એકવાર જરૂર ટ્રાય કરજો, સારો સ્વાદ આવે છે. હવે આપણે એને મિક્સ કરીને એના પર ડીશ ઢાંકીને એને ચડવા દઈશું. થોડું ચડે ત્યારબાદ આપણે હળદર, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. મિક્સ કરી સરખી રીતે મિક્સ કરવાનું છે અને એના પર ડીશ ઢાંકી દેવાની છે. અહીંયા જેટલું સારી રીતે ચડશે એટલું સ્વાદ વધારે આવશે. તો આપણે એને સારી રીતે ચડવા દેવાનું છે. ત્યારબાદ આપણે મરચું એડ કરવાનું છે. હવે આ તમે જોઈ શકો છો મસાલા પાકી ગયા છે. તો ત્યારબાદ આપણે એના પર લસણ મરચાંની જે પેસ્ટ છે તે નાખીને થોડી વાર ચડવા દઈશું. ઘરે એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. જેને પાપડી વાલોળનું શાક ના ભાવતું હોય ને એને પણ ભાવતું થઈ જશે. આ રીતે મરચું શેકાઈ જાય ત્યાં સુધી ચડવા દેવાનું છે. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખવાની છે. મરચું ચડી ગયું છે સરખી રીતે. તો ત્યારબાદ આપણે એમાં પાણી નાખીશું. પાણી હંમેશા ગરમ પાણી કરીને જ નાખવું. મેં 2 ગ્લાસ જેટલું પાણી યુઝ કરું છું અહીંયા. મિક્સ કરીને આપણે ફરી થાળી ઢાંકી દઈશું. આ તમે જોઈ શકો છો 10 મિનિટમાં પાણી શોષાઈ ગયું છે અને આપણું પાપડી વાલોળનું શાક તૈયાર થઈ ગયું છે. આમાં મેં કોઈ પણ ગરમ મસાલો કે કોઈ પણ ખડા મસાલા નાખ્યા નથી. એકદમ સાદી રીતે બનાવ્યું છે. એમાં ધાણા એડ કરી ત્યારબાદ મેં થોડું ધાણા જીરું એડ કર્યું છે. ઘરે ટ્રાય કરજો અને ગમે તો જરૂરથી લાઈક. થેન્ક યુ.